7.5ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધણધણ્યું તાઇવાન, અનેક ઇમારતો ધરાશયી, સુનામીનું એલર્ટ. 25 વર્ષનો સૌથી ભયાનક ભૂકંપ. પરસોત્તમ રૂપાલાની સામે વધુ એક રાજવી પરિવારનો રોષ. લીંબડીના ઠાકોર સાહેબે વિરોધને આપ્યું સમર્થન. ક્ષત્રિય સમાજના સમર્થનમાં લેખિત સંદેશ. સુરતના પાંડેસરા વિસ્તારમાં જપ્ત કરાયેલા પનીર ખાવાલાયક ન હોવાનો ખુલાસો. મિલ્ક ફેટના બદલે પામ ફેટનો ઉપયોગ થયાનો રિપોર્ટ. અરવલ્લી જિલ્લામાં વાત્રક જળાશયમાંથી ઉનાળુ ખેતી માટે છોડાયું 140 ક્યુસેક પાણી. માલપુર, બાયડ અને ધનસુરાના 2000થી વધુ ખેડૂતોને ફાયદો. કચ્છમાં સુરજબારી ટોલ પ્લાઝા પાસે અકસ્માત બાદ ટ્રાફિક જામ. 5 કિલોમીટરનો ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાયા.